ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15,000 થી 20,000નું પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે. 2,500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે. લગભગ 1 કરોડ ખેડૂતોને લાભ મળી શકે છે. આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે. તેના દાયરામાં 15,000 ગામો આવશે. તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે.